પરીક્ષિત રાજા કથા સાંભળવા બેઠા. સુખદેવજી મહારાજ યાદી જ્ઞાતિ ઉપાધિ બધું છોડી ભૂત ભવિષ્ય વર્તમાન ભૂલી અને તું આમાં કથા સાંભળવા બેસી જા. 7 દિવસમાં જરૂર તારો પરમાત્મા ઉદ્ધાર કરશે. જો પરીક્ષિત માતાના ગર્ભમાં હતા, ઉત્તરાના ગર્ભમાં, તે ભગવાન ગર્ભમાં જ રક્ષા કરી છે. કાલની કથામાં આવ્યું હતું ને, પરીક્ષિતના ઉત્તરાના ગર્ભમાં જઈને સુદર્શન બ્રહ્માસ્ત્રને કાઢી અને ગર્ભમાં રક્ષા કરી હતી. જન્મ વખતે ભગવાન કૃષ્ણના દર્શન ગર્ભમાં જ હતા અને મરતી વખતે ભગવાનની કથા, ભાગવત કથા સાંભળવાનું સૌભાગ્ય એને મળ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, હું તને તારા કુળની પેલા કથા સંભળાવું છું. તારા વડવાઓની 3 ભાઈ, મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર, નાના પાંડુ અને ત્રીજા વિદુર. હસ્તિનાપુરના રાજા બનવાને માટે આપ તો ગણીએ તો મોટા ભાઈ તરીકે ધૃતરાષ્ટ્ર હતા, પણ ધૃતરાષ્ટ્ર આંખે આંધળા હતા. એટલે જે રાજા પોતાની રક્ષા ન કરી શકે એ બીજાની શું રક્ષા કરવાના? નીતિ અનુસાર પાંડુને રાજા બનાવવામાં આવ્યા છે. પાંડુને પણ ઋષિનો શ્રાપ થવાથી ભરી જુવાનીમાં પાંડુ મૃત્યુને પામ્યા છે. પાંડવો ત્યારે પાંડુના દીકરા પાંડવો, 5 પાંડવો બધે નાના નાના છે. વિદુરજી, ભીષ્મ, આ બધા ભેગા મળી નક્કી કરે છે કે જ્યાં સુધી યુધિષ્ઠિર મોટા ન થાય ત્યાં સુધી આ કાર્યભાર બધોય ધૃતરાષ્ટ્ર સંભાળે, રાજા બનાવી. અને જેવા યુધિષ્ઠિર મોટા થઈ જાય યુધિષ્ઠિર, એટલે યુધિષ્ઠિરને રાજા આપણે હસ્તિનાપુર મૂકી દીધી. આમ કરી અને ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા છે. અને 5 પાંડવો મોટા થવા લાગ્યા છે. 5 પાંડવો મોટા ગયા એટલે કુંતાજીએ વિદુરજીને કીધું, વિદુરજી, હવે મારા દીકરાઓ મોટા થઈ ગયા છે, મારા દીકરાનો જે હક છે એ પાછો આવો. હવે અમારાથી પૂરું પડતું નથી. આ રાજનો અધિકારી યુધિષ્ઠિર છે, તો યુધિષ્ઠિરને એનું રાજ પાછું આપો. આ વાત વિદુરજી ધૃતરાષ્ટ્રને કરે છે. પણ ધૃતરાષ્ટ્ર ને ચસ્કો લાગી ગયો છે રાજનો. બહુ એ કોઈ વસ્તુ ઉપર પ્રીતિ ન કરે. પ્રીતિ કરીએ ને પછી એ વસ્તુ વગેરે આપણે રહી ન શકીએ. જેટલા સાદાથી રહ્યો, હવે આપણે ઘરમાં એસી સિવાય બહાર ન નીકળતા હોય, આપણે ઘરમાં 24 કલાક એસીમાં રહેતા હોય અને પછી બપોરે 2 વાગે કોઈ આપણા હગાવાલા હાવ નજીકના
કોઈ ગુજરી જાય ત્યાં નાવા દાવાનું કેવું થાય ઉનાળામાં આપણે નહીં રહી શકાય. જેમ કે આપણે એસી નો ચસ્કો લાગી ગયો, આપણને ઠંડક સહન કરી શકીએ છીએ, ગરમી સહન કરી શકતા નથી. એમ આ ધૃતરાષ્ટ્રને રાજનો ચસ્કો લાગી ગયો. દુર્યોધન ના પડે છે કે ક્યારેય પાંડવોને દેવાનું નથી, મારા બાપનું રાજ છે. આમ દાડેથી હસ્તિનાપુરમાં ઝઘડા થવા લાગ્યા. વિદુરજીને ખબર પડી ગઈ કે આ યુદ્ધ સિવાય કોઈ પરિણામ આવવાનું નથી, યુદ્ધ સિવાય આનો નિર્ણય કાંઈ થવાનો નથી. વિદુરજી કુંતાજીને કહે છે કે હું મોટા ભાઈને સમજાવું છું પણ સમજતા નથી, મારે કેવી રીતે તમારો હક અપાવવો? ત્યારે અર્જુન વિદુરજીને કહે છે, કાકા તમે તો અમારા બધા ટ્રસ્ટી છો, ટ્રસ્ટી આ ઊંચા કરી દે તો અમારે કોની પાસે? ત્યારે વિદુરજી કહે છે કે બધા ટ્રસ્ટીનો પણ મોટો ટ્રસ્ટી એક પરમાત્મા છે, તમે પરમાત્મા કૃષ્ણની પાસે જાઓ, તમને મળશે. આયા દાડે દિવસે ઝઘડા થાય છે એટલે કુંતાજી ભગવાન કૃષ્ણને પત્ર લખીને કહે છે કે અમારે હસ્તિનાપુરમાં આવું થાય છે કે તું મારી સહાય કરવા આવ. ફૈબાનો પત્ર વાંચી અને ભગવાન કૃષ્ણ દુર્યોધનને પત્ર લખે છે અને કહે છે કે ભાઈઓ ભાઈઓમાં ટકા થાય પ્રોપર્ટી માટે, પણ જે જેનો હક હોય એને આપી દેવાય. અને જો તમને સંકોચ થતો હોય અને તમે કહેતા હોય તમે બધા દ્વારકા આવી જાઓ એટલે એનું સમાધાન કરીએ, અને તમે કોઈ દ્વારકા ના આવી શકો તો મને બોલાવો, હું આપું હસ્તિનાપુરમાં અને સમાધાન કર્યું. દુર્યોધને પત્રનો કઈ જવાબ ન આપ્યો. અંતે ભગવાન પાંડવો તરફથી વાત કરવા માટે, રાજની વાત કરવા માટે આવે છે. વિદુરજીને ખબર છે કે આ યુદ્ધ સિવાય કાંઈ થવાનું નથી. વિદુર અને વિદુર પત્ની બે નક્કી કર્યું છે કે આપણે હસ્તિનાપુર છોડી અને જાત્રામાં જતા રહીએ. પેલા વિદુરજીએ ખાલી વિચાર્યું છે હું જાત્રા કરવા જાઉં, પણ એના પત્નીએ પણ કીધું મારે પણ તમારી સાથે જાત્રા કરવા આવી છે. વિદુરજી કહે છે કે મારે કોઈ ફરવા હું નથી જતો, હું ચાલતા ચાલતા પગપાળા યાત્રા કરવાનો છું. જેટલી નદી આવે એમાં હું સ્નાન કરવાનો છું, જેટલા મંદિર આવે એના માથા ટેકવાનો છું, ખાવા મળે ખરું ધોઈ મળે, આવી રીતે હું જાત્રા કરવાનો છું. એના પત્ની કે હું પણ તમારી સાથે આવી રીતે જાત્રા કરી છે. વિદુર પત્ની વિદુરજી કહે છે તો વાંધો નહીં, તમારે આવું તો મને કોઈ વાંધો નથી. આ બાજુ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને વિદુરજી ધૃતરાષ્ટ્ર આ બધા બેઠા છે, ભીષ્મ પિતા, અને બધું સમજાવે છે, પણ દુર્યોધન એક વાત પણ માનવા તૈયાર નથી. અંતે ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે તમારે હસ્તિનાપુરનું રાજ જોતું તો રાખી લો, પાંડવોને એ જોતું નથી, તમે હું માંગુ છું ખાલી આપજો. તો એ પાંડવોનું આપે, પાંડવો તમારી સામે એક શબ્દ બોલશે નહીં. પાંડવોનું ભરણ પોષણ થાય એની માટે તમે ક્યાંક 5 ગામ આપી દો, એમાં એ પોતાનું ભરણ પોષણ કરશે. દુર્યોધન કે 5 ગામ તો બહુ આગી વાત છે, કોના નાકા જેટલી જમીન દેવા થતી નથી, એનામાં તાકાત હોય તો યુદ્ધ કરીને મારી પાસેથી લઈ લે. વાત કરવા જ્યાં પણ કઈ વાત ભગવાનની બેઠી નહીં. બપોરનો સમય હતો અને આ બાજુ દુર્યોધને ભગવાનને માટે 56 ભોગ બનાવેલા છે. ભગવાનને કહે તમે જમવા પધારો, તમે જમી અને જાઓ છે. ભગવાન કૃષ્ણ દુર્યોધન ભગવાન કૃષ્ણનો વ્યવહાર છે. પાંડવો એના હાજા હતા અને દુર્યોધન એનો હગો હતો. દુર્યોધનની દીકરી લક્ષ્મણ આવે ભગવાન કૃષ્ણના દીકરા ના લગ્ન થયા, એટલે આમ બી વ્યવહાર છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે દુર્યોધન હું તને મિત્રતાપૂર્વક વાત કરવા આવ્યો તે મારી વાતનું માન ન રહી છે. તો જ્યાં વાતનું માન ન હોય, સન્માન ન હોય, એના ઘરે ક્યારેય ભોજન કરાય નહીં.
ભગવાન કે હું જમીશ તો ખરો પણ તારીના નહીં, વિદુરજીની જેમ હું જમીશ. ભગવાને 56 ભોગને ઠુકરાવ્યા અને વિદુરજીની જ્યાં ભાજી ખાવા માટે જાય છે. ભગવાને વિદુરજીની ભાજીનો સ્વીકાર કરવા માટે દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી છે. આ બાજુ જાત્રાનું નક્કી કર્યું વિદુરજીએ કે જાત્રામાં જવું છે. કૃષ્ણ આવે અને કૃષ્ણથી સમાધાન થાય તો ભલે, નકર પછી આપણે જાત્રામાં જતું રહેવું છે. પણ વિદુર પત્નીની એક જ ઈચ્છા છે કે જાત્રામાં જઈએ એ પેલા ભગવાન કૃષ્ણના દર્શન થઈ જાય તો આપણી જાત્રા સફળ થઈ જાય. આવો મનથી વિચાર કરતા થાય કે ભગવાને વિદુર પત્નીને દર્શન દેવા માટે વિદુરજીની ત્યાં ભાજી ખાવા માટે જાય છે. બપોરના 12 વાગ્યા ભગવાને દરવાજો પકડાય અને વિદુર પત્ની દરવાજો ખોલે છે. ત્યાં પરમાત્મા સામે ઉભા છે. પરમાત્મા સામે ઉભા એટલે વિદુર પત્ની તો ભાન ભૂલી ગયા કે જેની ઈચ્છા હતી, જેના દર્શન કરવા હતા, સાક્ષાત દ્વારકાધીશ મારી સામે ઉભા છે. વિદુરજીએ ભગવાનનું સ્વાગત કર્યું, ઘરમાં લાવ્યા. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ Swami
ભગવાનનું વિધિ સ્વાગત કર્યું છે, ઘરમાં બેસાડ્યા છે. ભગવાનને જમાડતી વખતે આપણે ઈનો યાદ રાખો કે આપણી થાળીમાં શું તૈયાર કર્યું છે, એવા ભાવથી તૈયાર કર્યું છે, એ યાદ રાખવું જોઈએ. ભગવાન 56 ભોગ મૂકી અને ભાજી ખાવા પણ, તાંદળિયાની ભાજી ખાવા પણ આવે અને થાય. ભગવાન કૃષ્ણ મધુમંડળની ખાટી સાઈડની કઢી ખાતી હતી, એ 5મા દિવસે કથાઓ છે. ભગવાન આપણો ભાવ ખાય છે, ભોજન કરતા નથી. આપણે ભગવાનને થાળ કરીએ, રોટલી બટકું ઓછું થાય છે એમાંથી, પણ એ રોટલી જે આપણે જમીએ પેલી આપણે ગરમામાં રોટલી પડી ને એ કરતા સ્વાદ અલગ લાગે. સત્યનારાયણની કથાનો પ્રસાદ કર્યો હોય એ પ્રસાદ ખાઈએ ને જ્યારે આપણે મહેમાન આવ્યા એ પ્રસાદ કર્યો હોય, એ બેનો સ્વાદ અલગ થાય. એક ભાઈ બનેલું છે, એક તો એક મટીરિયલ બેઠું છે, પણ બેમાં સ્વાદ અલગ અલગ છે. પેલો પરમાત્મા માટે કર્યો હોય તેનો સ્વાદ પ્રસાદ થઈ ગયો છે, તેનો સ્વાદ ફરી ગયો છે. ભગવાન કૃષ્ણને ગોપીઓ માખણ કરતી ને તો એવા ભાવે કરતી, જે માખણ ઘરમાં છે ને તો કૃષ્ણ આવશે ખાવાના પાને અને આપણા ઘરમાં પગલા થાય ભગવાન. ગોપીઓ જયારે ભગવાનને જમવાનું આમંત્રણ દેતી ને ત્યારે ભાન ભૂલી જતી. હું ખવડાવે છે, કેવી રસોઈ કરે છે, એ કાંઈ ગોપીઓને યાદ રહેતું નથી. એટલે તો આપણે થાળી ગઈ ને, કાનાને નોકરું સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલા ગાડી કેરી થઈને હું તો પાન ભૂલી ગઈવાલાને નોકરું સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલા સાડી નાખી અમે તો યમુના પાણી ગઈ, સાડી નાખી અમે તો યમુના પાણી ભરેલા ભેળા ત્યાં મૂકીને કાના પાછળ ગઈ, કાનાને નોકરું સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલા કાના સુંદર નાકમાં તેરા ચકડી ભૂલી ગઈ, કાના સુંદર નાકમાં તેરા ચકડી ભૂલી ગઈ, આઠના કંકડ પગમાં તેરા ચંદ્ર ભૂલી ગઈ, વાલાને સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલા શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ કાઢી ગઈ, કઢી મામે દૂધ રેડું પગાર ભૂલી ગઈ, વાલાને સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલા ખીચડી મામે ખાંડ નથી, ખીચડી ગળી દૂધ મામે મીઠું લાગ્યું, મીઠો પાણી કહેવાલાને દોરે, હું તો ગાડી કેરી કહેવાલા સોના કેરા પાજલાની થાળી ભૂલી ગઈ, નમવાનું હાથમાં રાખી માથે ચડી ગઈ, વાલાને નોકરું સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલાને કદી કેરા નીરલાને કાઢલા રહેવું નહીં, કદી કેરા મુખમાં પાન લાગી પૂછે ચાલી ગઈ, વાલાને સીધું રે, હું તો ગાડી કેરી કહેવાલાને બધી વસ્તુ ઊંધી બને છે. ગોપી શીરામાં શીરો હરખો બન્યો, પૂરી હરખી બનાવી, પણ વઘાર કરવા ગઈ તો વઘાર ભૂલાઈ ગયો. ખીચડીમાં મીઠું નાખીએ તો ખીચડીનો સ્વાદ આવે, ખાંડ નાખીએ કે ઈ ખાવી ભાવે નહીં. દૂધની જે ખાંડ નાખવાની જગ્યાએ મીઠું નાખ્યું
અને રસોઈ પકાવી દીધી. ભગવાન હાથે થાળ તૈયાર કર્યો, બાજુ નહોતો, ભગવાનની સામે કે હાથમાં થાળી, ભગવાનની એને વાતું કરી ગઈ. ખાવા બોલાવ્યો તો વાતું કરવા ભગવાનને. ભગવાનને ખાવાનું દેતી નથી, મુખવાસમાં પાન દેતી નથી, ને આ બધું વિચારીને ભગવાનને પૂછે છે, બાપુ જલ્દી જલ્દી થઈને હું તો કાના પાસે ગઈ. કાનાને મેં તો કાનમાં મૂકું રસોઈ કેવી થઈ વાલા રે, હું તો ગાડી કેવી થઈ વાલા રે. આજી બધી રસોઈ કરી કાનાને કીધું કેમ ખાવાની મજા આવે છે ને, રસોઈ કેવી બની, પણ થાળી નીચે મૂક તો ખબર પડે ને રસોઈ કેવી થઈ. હાથ પાછો થાળી ગયો. લાલાને આમ પૂછ્યું રસોઈ કેવી થઈ, પણ લાલો પાછો એનું માંથી ભાગી આવ્યો. લાલાએ જવાબ દીધો, કાનાએ મને કાનમાં કીધું કેવી કેવી થઈ. કાનાએ મને કાનમાં કીધું કેવી કેવી થઈ. તારા લાગેલામાં મારી ભૂખો મરી ગઈ વાલા ને હું તો ગાડી